આ નાની વાત તમારા દીકરાની તમારી સાથેની પ્રેમની કડીને તૂટવાની દે એવી મજબૂત કરી દે. સહજ તમારા ઘરમાં સ્ત્રી ભક્તો પીરસતા હોય, પણ તમારા દીકરા બહારથી ઘેરે આવ્યા હોય અથવા દીકરી આવી હોય, ભણીને આવ્યો હોય દીકરો, કે સારી જોબ લાગી દીકરો આવ્યો હોય, અને ત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર બધા જમતા હોય, પણ એ વખતે તમે ઊભા થઈને એક બટકો પીરસો, બેટા આજ મારે પીરસવું છે, એની મોજ કંઈક અલગ મળી જાય, અલગ થઈ જાય. અને આખી જિંદગી છોકરો ભૂલે ને તમને કહી રાખ્યું, એની મમ્મીનું પીરસેલું ભૂલી જાય. કામ એ રોજ પીરસતા હોય. તમે તો ક્યારેક સારા માર્કે પાસ થઈને આવ્યો દીકરો, સારી જોબ લાગુ પડે છે, કંઈક બારે ગયો છે જોબ કરવા માટે, 2 મહિને 4 મહિને 6 મહિને આવ્યો છે, અને વખતે પંક્તિમાં તે ટેબલ ઉપર તમે બેસીને જમતા હો ડાઇનિંગ ટેબલ ઉપર, પણ તમે લઈને મોહનથાળનું બટકું મૂકો, કરજો. આ કર્યા જેવું છે. આ નાની વાત લે પણ બહુ મોટો આ કાર્યક્રમ થઈ જાય. આ નાની વાત તમારા દીકરાની તમારી સાથેની પ્રેમની કડીને તૂટવાની એવી મજબૂત કરી દે. એટલો બધો એને તમારી સાથેનો અંદરનો ભાવ પ્રગટ થશે કે તમે એની યુવાનીમાં પીરસ્યો છે, તમે વૃદ્ધ થશો ને તે જ પ્રેમથી તમારી થાળીમાં તમારો દીકરો બટકું મૂકશે. સાંભળ્યું તમે? અને તમે મૂક્યું હોય તો મૂકે, એની જગ્યાથી મૂકે. તમને ખબર, ગામડામાં પેલા લગ્ન થતા તો હાથગણું કરે, હાથગણું પછી લિસ્ટ કર્યું હોય, અને પછી પોતાની ઘેરે જયારે એ પ્રસંગ આવે ને એને કોકને ત્યાં જમવા જવાનું, તે પેલા હાથગણું કાઢે, એને કેટલા રૂપિયા મૂક્યા હતા, 50 તો 50 ની નોટ કાઢે. સમજાય તમને? 100 તો 100 ની કાઢે, કોઈ 10 તો 10 ની જ કાઢે, કારણ કે એને જેટલું આપ્યું એટલું આપે. એમ તમે તમારી યુવાનીમાં તમારા દીકરા જે નાના હોય ને તમે પ્રેમથી અને આવી રીતે વાલથી ઉછેર કર્યો હશે ને, તો તમને બહુ જ કામ લાગશે, બહુ જ કામ લાગશે. ક્યારેક દીકરો સારા માર્કે પાસ થયો ને એમ કે પપ્પા આ મારો રિઝલ્ટ, અને સારું રિઝલ્ટ હોય એકદમ એને છાતીએ વળગાડજો, ભેટજો. સારી જોબમાં લાગ્યો એને છાતીએ વળગાડજો. કોઈ સારું કામ કરીને આવ્યો, કોઈ પણ XYZ, એને પ્રેમથી છાતી લગાવશો, બહુ અદ્ભુત પ્રેમનું નિર્માણ થશે. યાદ રાખજો, પરિવારમાં પ્રેમ રાખવો એ કઈ ભૂલ નથી, પણ ભગવાનને સાવ છોડી દો એ મોટી ભૂલ છે. પરિવારની સાથે હળીમળી રહેતા પરમાત્મામાં પ્રેમ કરો તો ના નથી કહેતું શાસ્ત્ર. પ્રેમથી પરિવાર સાથે રહો અને પરમાત્મા સાથે અથાગ પ્રેમ કરતા રહો, જીવન ધન્ય બની જાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.